વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ સંતોષનગર ખાતે મદ્રસાએ ફૈઝે ગરીબ નવાઝના ચોગાનમાં બાળકો માટે વાર્ષિક જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાર્ષિક જલસો એટલે કે મુસ્લિમ સમાજના બાળકો જે મદ્રસામાં ઇસ્લામિક તાલીમ મેળવે છે, આખા વર્ષ દરમિયાન તેને સક્ષમતા રૂપી અન્ય લોકો સામે, મૌલાનાઓ સામે રજૂ કરવા માટેનો એક પ્રોગ્રામ, જેનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં બાળકો અહીં હાજર રહ્યા હતા અને પોતે જે તાલીમ મેળવી છે તે તમામ વરિષ્ઠો સામે તેમણે રજૂ કરી હતી। આ દરમિયાન બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તેઓને નંબર આપી અને ઇનામ પણ આપવામાં આવે છે। તાંદલજા સંતોષનગર ખાતે છેલ્લા 16-17 વર્ષથી આ જલસાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે। આ પ્રોગ્રામમાં મહિલાઓ, બાળકો, વડીલો, યુવાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને બાળકોને પ્રોત્સાહન આપ્યું। સંતોષનગર અશરફી મસ્જિદના ટ્રસ્ટીઓ અને અશરફી ફ્રેન્ડ સર્કલના સહયોગથી આ વાર્ષિક જલસાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે મૌલાના મુફ્તી અબ્બાસ અલી સાહેબ હાજર રહ્યા હતા। સાથે સૈયદ આબિદ અલી, સંતોષનગર મસ્જિદના મૌલાના મલિક ઇમરાન તથા નાયબ પેશ ઇમામ પટેલ મુબારક અને મહિલા આલિમા દ્વારા બાળકોને ટ્રેન કરવામાં આવ્યા હતા, જે તમામ બાળકોએ જલસામાં હાજર રહી અને પોતે જે તાલીમ મેળવી છે તે રજૂ કરી હતી। અહીં બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા।